दोस्तों, जय अलगतणी, जय अलगतणी, जय अलगतणी। दोस्तों, आप दरेक श्रोता मित्रों, भाइयों और बहनों, आप दरेक व्यक्तिओ जे मारा विडियो ने मारी बात ने सांभळे से पोतानो समय फाळवे से ए बदल दरेक भाविक जिज्ञासु प्रेमी भक्तजन संतो महंतो महापुरुषो जतिसती दरेक ने खूब खूब अभिनंदन। અને દોસ્તો, મારી વાત એ મારા ગજાની વાત નથી, વાત મહાપુરુષોની છે અને એ વાત હું આપ દરેકની સમક્ષ રાખું છું અને એ વાત ઉપર મારે ને તમારે દરેકને અવશ્ય વિચાર કરવો એ જરૂરી છે અને આ વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું યા ન કરવું એ દરેક વ્યક્તિગત વાત છે। તો આપને મારી આ વાત હું જે રજૂ કરું છું મહાપુરુષોની વાત એ જો આપને વ્યાજબી લાગતી હોય તો મારા વિડિયાને લાઈક આપવી અને આ વિડિયા સાંભળવામાં કોઈ નવા વ્યક્તિ હોય તો સબસ્ક્રાઈબ કરે અને એના મિત્ર મંડળમાં પરિવારમાં શેર પણ કરે, કારણ કે આપના મોબાઈલની સ્ક્રીન પર જો આપે સબસ્ક્રાઈબ કરી હોય તો મારા વિડીયો આપને મળી રહે। ચાલો દોસ્તો, ત્યારે કરીએ વાત મહાપુરુષોની કે જે રામ એક કાલ્પનિક હોય કે સત્ય હોય એ તો મને ખબર નથી, પરંતુ ઘણા બધા મહાપુરુષો અને ઘણી બધી વાતો રામાયણ એક કાલ્પનિક છે એવી વાતો મને સાંભળવા પણ મળે છે અને કોર્ટમાં સુપ્રીમ કોર્ટમાં પણ ચુકાદો એનો આવી ચૂકેલો છે કે રામાયણ કાલ્પનિક છે। તો મારું એવું માનવું છે કે જે હોય તે, પરંતુ રામની શરૂઆત એ રામ સમાજવાદી હોય એવું લાગ્યું હતું, કારણ કે રામને જ્યારે આ રામાયણમાં બતાવવામાં આવે છે કે 14 વર્ષનો જ્યારે વનવાસ મળે ત્યારે રામ રાજકુમારની દ્રષ્ટિએ નથી જંગલમાં વિહાર કરતા, પરંતુ સમાજવાદી હોય એવો ભાવ બતાવતા હોય છે, જેને પ્રથમ કેવટને ગળે લગાવ્યો એ સમાજવાદી વાત છે। એ એનો ભાવ જે રહ્યો ને એ આત્મીયતાનો ભાવ છે, જેને કોઈ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર આમાંનું કોઈ એના દિલમાં નથી, ફક્ત અને ફક્ત માનવતા છે અને દરેક સમાજમાં ભિન્ન ભિન્ન પદ નિહાળી રહ્યા છે, કારણ કે ગુરુ પદની ઝાંખી ગુરુ વિશ્વાસ વશિષ્ઠ મહારાજજીએ કરવાવી હતી અને એ 14 દિવસની યાત્રા હતી એવું રામાયણ કહે છે। કેવટ સાથે મૈત્રી અવધનો રાજકુમાર જ્યારે કરે અને એ બેલને આદિવાસી સમાજને જ્યારે ગળે લગાવે ત્યારે એવું લાગે કે આ કોઈ સામાન્ય વ્યક્તિ હોય એવો ભાવ બતાવવામાં આવે। ત્યાંથી આગળ ચાલો તો બેલ કુમારી
આદિવાસી સમાજમાંથી આવતી બહેન માતા સબરી, એના માટે કેટલો બધો ભાવ બતાવવામાં આવે. એ પણ આપ દરેકે આ વાતને સાંભળી જ છે. પછી સુગ્રીવ, હનુમાન, જાંબવાન, અંગદ, આ દરેક સાથે મિત્રતા બાંધી અને એકતાનું પ્રતીક સાબિત કરાવતા હોય એવી એ પુસ્તકમાં સાબિત છે. રામાયણ ગ્રંથોમાં છે, એ મનુવાદીઓએ લખેલા પુસ્તકમાં છે. પરંતુ જ્યારે એક વ્યક્તિના દૃષ્ટિએ રામ હતા ત્યારે એનામાં બીજો કોઈ ભાવ નહોતો. ફક્ત એક વ્યક્તિ છે, મનુષ્ય છે અને માનવતાથી જીવન જીવવું પડે એ એનો ધ્યેય હતો. પણ 14 વર્ષ પછી પૂરા કરી અને અયોધ્યામાં આવી અને એ રાજ તિલક કરાવી અને જ્યારે અયોધ્યાના રાજા બને અને ત્યારે આ મનુવાદીઓએ એની અંદર ભરી દેવામાં આવ્યું કે તમે તો શ્રેષ્ઠ છો, તમારે આ સિદ્ધાંતોને માનવા જોઈએ. અને હું આ વાતને લંબાવતો નથી. ટૂંકમાં ત્યાર પછી રામ માનવતાવાદને ભૂલી અને મનુવાદને ઉપાડે અને મનુવાદને ઉપાડી કેટલા ક્રૂર બને એ પણ રામાયણમાં લખ્યું છે. એક શુદ્ર સમાજના મહાપુરુષ જ્યારે એની વાત ચંબુક મહારાજની સાંભળવા બેસે ત્યારે ભાવ વિભોર થઈ જાય. વાહ, કેટલું સરસ જ્ઞાન છે. પણ જ્યારે એને પૂછવામાં આવે કે આપ કઈ જ્ઞાતિમાં છો, ત્યારે ચંબુક મહારાજ સ્પષ્ટ કરે કે હું શુદ્ર સમાજમાંથી આવું છું. અને ત્યારે ત્યાં હાજર રહેલા એ મનુવાદી લોકોએ રામને ચંબુક વિરુદ્ધ ભડકાયા અને રામ એની હત્યા કરી નાખી. હવે આને હત્યારા કહેવા કે શું કહેવું? પણ એક વાત તો સાફ થાય છે કે રામ સમાજવાદને પડો મેકી અને આ મનુવાદીઓએ એને મનુવાદમાં ધકેલી દીધો. आज बड़े दुख से कहना पड़ता है ये हिंदू समाज की बात लोग करते हैं, परंतु समझवामां आवतुं नथी કે જે સમયના શુદ્ર લોકો આ મનુવાદીઓની વિચારધારાએ કેટલી બધી ક્રૂર વેદનાઓ આપી છે. શુદ્ર સમાજની ઉપર કેટલા બધા જોરદાર અત્યાચાર, અન્યાય ગુજારવામાં આવ્યો છે. ત્યારે એ બધું ભૂલી ગયા લોકો. આજે મનુવાદના ઈશારે ચાલે છે. પણ એ તો ન જ ભૂલવું જોઈએ કે આ ભારત દેશની ઉપર જ્યારે મનુષ્ય સમૃદ્ધિનું શાસન ચાલતું હતું, શાસન એટલે લોકો મનુષ્ય સમૃદ્ધિની આધારે ચાલતા હતા અને મનુવાદીઓ ચલાવતા હતા અને રાજા મહારાજાઓને બહેકાવાનું કામ એ મનુવાદીઓ કરતા હતા. કારણ
મનુવાદીઓની વિચારધારા મનુસ્મૃતિને આધીન હતી અને એમાં એમના લાભ હતા. મનુસ્મૃતિ ભારતની બહેનોને, કોઈ પણ બેન દીકરીને મુક્ત અધિકાર નહોતો. એને એક ઘરમાં ઘુસાઈને રહેવું પડતું. પતિના આધીન પ્રથમ, અને પતિ ગયા પછી એને બહુ યાતના ભોગવવી પડી. અને એ બહેનોને, ભારતની દીકરીઓને, વહુ બેટીઓને, માતાઓને કોઈને ભણવાનો અધિકાર ન હતો. અને ભારતના શુદ્ર સમાજના કહેવાતા SC, ST અને OBC આ લોકોને પણ ભણવાનો અધિકાર નહોતો. लिखने पढ़ने का कोई अधिकार नहीं था. અને આ સમાજ વિશેષ દ્રવ્ય પણ રાખી નહોતા શકતા. એ લઈ જતા હતા મનુવાદીઓ. આજે આ સમાજને અને ભારતના બહેનોને જો ભણાવવાનું કામ પ્રથમ તબક્કે કર્યું હોય તો જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ. કોઈ આ શુદ્ર સમાજના જે ભાઈઓ અને બહેનો, માતા અને બેટીઓ, આ દરેકને જો આ અંધકારમાંથી બહાર લાવવાનું કામ કર્યું હોય તો સાવિત્રીબાઈ ફૂલે, જ્યોતિરાવ ફૂલે બહુ મુશ્કેલીઓનો સામનો કરી. આ મનુવાદીઓએ બહુ એને યાતનાઓ આપી. એમ છતાં નિડર બની એમની જે સમાજમાં જાગૃતિ લાવવાની નેમને સાબિત રાખી. અને ત્યારબાદ જે ભણાવવાનું કામ સતી सरस्वती नहीं किया. कारण के सरस्वती कोई हमने तो देखा नहीं, हमें सुना नहीं, लेकिन इस मनुवादियों की पुस्तकों में लिखा गया होगा. मगर सरस्वती ने आ शूद्र समाजना અને ભારતની બહેનોને આ લખવા, વાંચવા, ભણવાથી વંચિત રાખવાનું કામ કર્યું છે. ત્યારે આ શૂદ્ર સમાજમાં આવતા SC, ST અને OBC આ લોકોએ જો ભણવા શીખ્યા હોય અને ભણવાનો અધિકાર અપાવ્યો હોય તો સરસ્વતીએ નહીં. આ લોકોના માટે સરસ્વતી તો વો હૈ જેને સમાજમાં બહુ યાતનાઓ ભોગવી, અત્યાચાર સહન કર્યા, પણ એમને લીધેલી નેમ ભારત દેશની બહેનોને ને શૂદ્ર સમાજના લોકોને ભણાવવાનું ચાલુ રાખ્યું. એટલે આપણી એટલે કે OBC, SC, ST આ લોકોના માટે જો સરસ્વતી હોય તો એક જ જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ. માટે અંધકારમાંથી બહાર આવો અને સત્યની પારખ કરો. અને ભારત દેશની દરેક બહેનોને, ભારતના તમામ બહેન બેટીઓને, બહુઓને, માતાઓને સમાનતાનો અધિકાર અપાવ્યો હોય તો એ છે ડૉક્ટર D.R. આંબેડકર, ડૉક્ટર બાબા સાહેબ. આજ પૂર્વે જે બહેન
પોતાના સાસરિયાના ઘરથી બહાર નહોતા આવી શકતા. એક ખેડૂના હોય એવું જીવન જીવતા હતા. એ આજે સમાનતાનો અધિકાર લઈ ડૉક્ટર બાબા સાહેબના સંવિધાનના આધારે ભારતની કોઈ પણ દીકરી, બહેન, બેટી, બહુ યા તો માતાએ ગ્રામ પંચાયતમાં સરપંચ બની શકે, તાલુકા પ્રમુખ બની શકે, જિલ્લા પ્રમુખ બની શકે, ધારાસભ્ય બની શકે, ગુજરાતના મુખ્યમંત્રી બની શકે, ભારત દેશમાં કોઈ પણ રાજ્યના મુખ્યમંત્રી બની શકે, ભારત દેશના વડાપ્રધાન બની શકે, ભારત દેશની સર્વોચ્ચ પ્રથમ નાગરિક જેને રાષ્ટ્રપતિ કહેવામાં આવે એ ભારત દેશના રાષ્ટ્રપતિ પણ બની શકે. પરંતુ આ બેન જે રહીને એ કોઈ મનુસ્મૃતિએ નથી આપી. આ હક કોઈ મનુસ્મૃતિના હિસાબે નથી મળ્યા. આ હક દરેક ભારતના બેન, બેટી, દીકરી, વહુ અને માતાઓને જો અધિકાર મળ્યો હોય સમાનતાનો, તો એ સંવિધાનના આધારે મળ્યો છે. એ ભૂલવું નહીં જોઈએ. એટલે જાગવાની જરૂર છે અને ખરી હકીકતને સમજવાની જરૂર છે. ભક્તિ તો બધા કરે છે, પણ ભક્તિ કરવી કેમ? ભક્તિને સાબિત રાખવા માટે શું કરવું પડે? કારણ જ્યાં ભિન્નતા ન હોય, જ્યાં અભિન્નતા ન હોય, જ્યારે ભિન્ન ભિન્ન શબ્દને અભેદ કરવામાં આવે, ભેદ રહિત અભેદ કરવામાં આવે, અને ત્યાં અભેદ પદ કેમ છે, આની જો પારખ ન કરાવી શકે તો એવા ધર્મગુરુની જરૂર શું છે? જ્યાં માનવતા હોય એ જ ઘટના સત્ય છે. મેં અગાઉ કીધું હતું, અત્યારે પણ કહું છું કે સ્વામિનારાયણ એ કોઈ સંપ્રદાય નહીં હૈ. हिंदू ये कोई धर्म नहीं है. जो जितना है वो संप्रदायों है. मार्ग છે જવા માટેનું. પણ જા અત્યારે જે વિવાદ ચાલી રહ્યો છે સ્વામિનારાયણ સંપ્રદાયનો, એની અંદર ઊંડા ઉતરવાની જરૂર છે કે સ્વયં શ્રીજી મહારાજ એક વ્યક્તિ હતા. એ કોઈ ભગવાન નહીં. ભગવાન તો બની ગયા છે, આ લોકોએ બનાવી નાખ્યા છે. આપણે સારી વાત છે, એનો વાંધો નથી. પણ શ્રીજી મહારાજ જે વાત કરીને ગયા છે ને, એ વાત આજના સાધુઓ નથી બતાવતા. આજના સાધુ એક જ વાત કરે છે, પરમાત્માને, શ્રીજી મહારાજને થાળ ધરાવો, આ કરો, તમને આવો લાભ થશે, તમને આ લાભ થશે. અરે ભાઈ, દુનિયાનો તમામ લાભ થાય, ધન દોલત, માયા, મિલકત, મેળી, બંગલા, ગાડી, આ સબ કુછ મિલે, પણ એ છોડીને જવાનું છે. એની શા માટે અપેક્ષા કરવી જોઈએ? જે વાત કાયમ છે, જે સ્વયં શ્રીજી મહારાજે રામાનંદ મહારાજ પાસેથી લીધી, જીવ અને શિવની એકતા. લોકોને જીવ દેખાય છે, લોકોને શિવ દેખાય છે. આ બેની એકતા કરવાની વાત છે. બે એકરૂપ થાય પછી કે જેમ નદીનું પાણી જ્યારે દરિયામાં ભળી જાય પછી નદી નદી નો રહે, वो तो कुछ और हो ही जाता है. એમ આ એક રૂમ છે.
બારવંશરી છે, રૂમ અને મોહરી આ બે વિભાજન છે, આ બે ભાગલા છે. ક્યારે છે? શું કામ છે? આ વચ્ચે દિવાલ છે, એ ભડું કહેવામાં આવે છે. એમ જીવ અને શિવ જે લોકો માની રહ્યા છે એ ક્યારે ને શું કામ માને છે કે એ દિવાલ રૂપી આ રૂમ અને ઓહરી વચ્ચે ભળું છે, એમ ભડા રૂપી આ જીવ અને ઈશ્વર વચ્ચે, જીવ અને શિવ વિશે અજ્ઞાનની આંધીનો પડદો છે. પરંતુ શ્રીજી મહારાજને એ અજ્ઞાનની આંધીનો પડદો ગુરુ રામાનંદ મહારાજે હટાવી લીધો અને એને બતાવી દીધું કે હે શ્રીજી, અહીંયા કોઈ જીવ નથી, અહીંયા કોઈ શિવ નથી, આપે આપ તું અકેલો है, तुझके सिवा पर कुछ है ही नहीं. અને એને અધિકાર આપવામાં આવ્યો કે હા ભાઈ, આ સમાજમાં પ્રેમી જિજ્ઞાસુ ભાઈઓ અને બહેનોને આ સત્ય હકીકતને સાબિત કરાવો અને અનંત જીવોનો ઉદ્ધાર થાય એટલો કરો. કારણ કે આ મનોવાદીઓની વિચારધારા એમાંથી બહાર આવો. અને એ સમયમાં વાત બહુ ચલાવી હતી, જેને 500 પરમહંસ હતા. શ્રીજી મહારાજે અધિકારી પુરુષ 500 બનાવવામાં આવ્યા હતા, જેને 500 પરમહંસનું નામ આપ્યું છે. आज कहाँ है ये परमहंस? इस बात किसी के पास आए नहीं. इसीलिए हरेक સ્વામિનારાયણ મહાપુરુષના ભક્તજનો જાગવાની જરૂર છે. પૈસા ધન દોલત તો મળશે, પણ તમે કોણ છો એની ઓળખાણ નહીં થાય. અગર તમે કોણ છો એની ઓળખાણ નહીં થાય ને તો આ જીવન વ્યર્થ છે. માટે જાગો. અને ઘણાને એવું છે કે સ્વામિનારાયણ એટલે શું? અરે ભાઈ, સમજો શબ્દને. એમાં 2 શબ્દો છે, એક સ્વામી છે ને બીજું નારાયણ છે. સ્વામી નામ માલિક થાય, અને માલિક છે તો કોણ? તો કે નારાયણ. नारायण कौन? अखंडानंद एक से. इस बात पर सब लोगों को, सभी को ध्यान केंद्रित करना चाहिए, इस बात से समझना चाहिए. इसीलिए हम आपसे गुजारिश करता हूँ कि सच्चाई को पहचानो और झूठ से हटो. ये मनोवाद से बाहर निकलो. मैंने तो सुना है कि स्वामिनारायण संप्रदाय के महापुरुषों ने बहुत समय पहले कह दिया है कि हम हिंदू धर्म के भाग नहीं है. राम हिंदू धर्मनी बात, कृष्ण हिंदू धर्मनी बात, ये मनुवादी लोग कहते हैं. मगर राम ने कभी नहीं कहा है, कृष्ण ने कभी नहीं कहा है कि हम हिंदू है और ये हिंदू धर्म है. कोई शास्त्रों में लिखा नहीं है, हमने ऐसा सुना है. फिर हम और आप सभी को सच्चाई तो पहचानना पड़ेगा ने. એટલે હાલ સ્વામિનારાયણ નામનો સંપ્રદાય જે ચાલે છે એની બોલબાલા છે, એમાં નો શંકાને સ્થાન. પરંતુ એ જિજ્ઞાસુ હરિભક્તોની મારી વિનંતી છે કે આપના મહાપુરુષોને પૂછો. કારિયાણી ગામના વચનામૃતમાં જે વાત છે ને, અક્ષરધામને અમારે કેટલું છેટું, એ કેમ છે? એમાં જવાબ છે ક્ષણ દર્શનનું જ્ઞાન થાય, 7મી ભૂમિકાનો અનુભવ થાય તો તમે અક્ષરધામમાં છો. ક્ષણ દર્શન એટલે શું? ગંગા સતીએ કીધું છે કે સજાતી વિજાતીની દુગતી બતાવું જેવી કેરી દાત, આ પિંડ પ્રમાણથી પર મારા ગુરુનો દેશ બતાવું, બીબ પાડી દઉં પછી બીજી પાપ. સજાતી અને વિજાતી, સ્ત્રી અને પુરુષ, પિંડ અને બ્રહ્માંડ, આ ત્રણ
પિંડની રાશિ છે પણ બ્રહ્માંડની છે. આ સ્વની સમજણ થાય, એની એકતા થઈ જાય પછી કેમ એ સાતમી ભૂમિકા છે. એ વચનામૃતમાં લખ્યું છે સિર્ફ એટલું કે સજાતિ અને વિજાતિ શબ્દ ગંગા શક્તિનો છે. એ જ શબ્દની વાત અહીંયા શ્રીજી મહારાજે અને રામાનંદ મહારાજના સમયમાં આપું મિલનતી વખતે વાથા કે સદદર્શનનું જ્ઞાન થાય અને સાતમી ભૂમિકાનો અનુભવ થાય તો તમે અક્ષરધામમાં છો. આપણે આ જાણવું જોઈએ ને મહારાજ પાસેથી. આપણા સંતો જો આપે તમારા ઘરે સત્સંગ કરવા આવે ત્યારે આ પૂછવું જોઈએ ને, અમારે પૈસા નથી, અમારે દીકરો નથી, એલા એ કોઈ નહીં દઈ દે. એ તો તમે વ્યવસ્થિત વર્તન કરતા હશો તો આપો હાથ બનશે. પણ જીવનમાં જે માટે આપણે આવ્યા છીએ ને, જે કરવું જોઈએ ને એ પૂછો મહાપુરુષને, જીવન પરિવર્તન થઈ જશે. અચ્છા દોસ્તો, मैं यहाँ बात रोकता हूँ. दोस्तों, जय अलग धनी, जय अलग धनी, जय अलग धनी.